નમસ્કાર દોસ્તો, ડીમાઇસના ડેલી કરંટ અફેર વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજ 29 ડિસેમ્બર 2025નું કરંટ અફેર ડિસ્કસ કરીશું. આજનો પહેલો ટોપિક છે મનરેગા. દોસ્તો, મનરેગાને ચેન્જ કરીને તેના બદલે ગવર્મેન્ટે વિકસિત ભારત જીરામજી સ્કીમ લોન્ચ કરી છે. તેના વિશે છે. તો કરંટમાં એ છે કે ઓપોઝિશન પાર્ટી 5 જાન્યુઆરીથી આની અગેન્સ્ટમાં પ્રોટેસ્ટ કરવાની છે. તેના લીધે એ ન્યૂઝમાં છે. આપણા માટે ફક્ત મનરેગા સ્કીમ શું છે અને વિકસિત ભારત જીરામજી સ્કીમમાં શું ચેન્જીસ થયા છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય સુપ્રીમ કોર્ટ દ્વારા શું મોટો એક્શન લેવામાં આવ્યું છે અરવલ્લીની ડેફિનેશનને લઈને તે છે. થોડી છે રેબિસ વેક્સિન, એન્ટી રેબિસ વેક્સિન વિશે છે. જે ફેક એન્ટી રેબિસ વેક્સિન જે માર્કેટમાં અવેલેબલ હતી એ ઇન્ડિયન ઇમ્યુનોલોજીસ લિમિટેડ કંપની દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે હવે માર્કેટમાં અવેલેબલ નથી. તે ઓસ્ટ્રેલિયન હેલ્થ ઓથોરિટીએ તેના વિશે વોર્નિંગ આપી હતી આ કંપનીને. અને હવે જે અભય રેબ કરીને જે વેક્સિન અવેલેબલ હતી એ હવે માર્કેટમાં ઉપલબ્ધ નથી તેવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે આ કંપની દ્વારા. તો અહીંયા રેબિસ શું છે આપણે એ જોઈશું. આ સિવાય કવચ ઇન્સ્ટોલેશન સ્કીમ, કવચ સિસ્ટમ ઇન્સ્ટોલેશન મુંબઈ, દિલ્હી અને કોલકાતા રૂટ ઉપર જે કવચ સિસ્ટમ ઇન્સ્ટોલેશન થવાનું હતું તેની ડેડલાઇન અગેન પોસ્ટપોન કરવામાં આવી છે. તેના વિશે છે. ફોર્થ છે દલસ્તી હાઇડલ પાવર પ્રોજેક્ટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટે અપ્રૂવ કર્યો છે ચીનાબ રિવર ઉપર. તેના વિશે છે. સિક્સ્થ છે આરસીઈપીમાંથી 2016 અને 2018માં પીવાયક્યુ પણ પૂછાયેલા. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ટ્રસ્ટ ડીડ એટલે શાંતિ મંત્રણા થઈ છે. તેના વિશે છે. ફોર્થ છે સોમાલીલેન્ડ. ઇઝરાયેલે સોમાલીલેન્ડ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટનો દરજ્જો આપ્યો છે. સોમાલીલેન્ડની તે એક સોમાલિયા નેશનનો પાર્ટ છે. તેને ઇઝરાયલ ફર્સ્ટ કન્ટ્રી છે જેણે સોમાલીલેન્ડ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટનો દરજ્જો આપ્યો છે. તેના વિશે છે. અને ફ્લેમિંગો એક માઇગ્રેટરી બર્ડ છે જે વિન્ટરમાં ઇન્ડિયામાં જોવા મળે છે, રાજસ્થાન, ગુજરાત જેવા સ્ટેટમાં. તેના વિશે છે. દોસ્તો, પહેલો આર્ટિકલ છે મનરેગા સ્કીમ લોન્ચ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા વિકસિત ભારત જીરામજી સ્કીમ લોન્ચ કરી છે. તો અહીંયા એક્ઝામ માટે શું ઇમ્પોર્ટન્ટ છે તો મનરેગામાંથી એક પીવાયક્યુ પણ પૂછાયેલો છે, એ પણ આપણે જોઈશું. તે પહેલાં મનરેગા સ્કીમ 2005માં લોન્ચ કરવામાં આવી હતી. એ એક રાઇટ બેઝ સ્કીમ છે, એટલે એને મનરેગા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવતી હતી અથવા મનરેગા સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. મનરેગા સ્કીમની અંતર્ગત 100 ડેઝની એમ્પ્લોયમેન્ટ આપવામાં આવતી. એવરી ફાઇનાન્શિયલ યરમાં રૂરલ હાઉસહોલ્ડને, રૂરલ એરિયામાં જે અનસ્કિલ્ડ મેન્યુઅલ વર્કરને એટ મિનિમમ વેજ. આ પરથી વર્ષ 2011માં સીધો ક્વેશ્ચન આવેલો છે. હવે જોઈએ કે વિકસિત ભારત જીરામજી સ્કીમમાં શું ચેન્જીસ કરવામાં આવ્યા છે. નંબર ઓફ ડેઝ 100થી 125 ઇન્ક્રીઝ કરવામાં આવ્યા છે. આ સિવાય જો સ્ટેટ ગવર્મેન્ટ વર્ક પ્રોવાઈડ નહીં કરી શકે, જે પણ લોકો ડિમાન્ડ કરશે ને સ્ટેટ ગવર્મેન્ટ વર્ક પ્રોવાઈડ નહીં કરી શકે તો તેમણે 15 દિવસની અંદર જો અપ્રૂવ નહીં કરે તો અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ પ્રોવાઈડ કરવું પડશે. સેકન્ડ છે ફંડ શેરિંગને લઈને. મનરેગા કોર ઓફ ધ કોર સ્કીમ હતી. કોર ઓફ ધ કોર સ્કીમ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ફંડિંગ વધારે આપવામાં આવતું, જ્યારે વિકસિત ભારત જીરામજી સ્કીમ એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. માટે ફંડિંગમાં ચેન્જ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 60% અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા 40%, 60-40નો રેશિયામાં ફંડિંગ આપવામાં આવશે અધર સ્ટેટને. જ્યારે હિમાલયન અને નોર્થ ઇસ્ટર્ન સ્ટેટને 9-10ના રેશિયોમાં ફંડિંગ આપવામાં આવશે. દોસ્તો, થર્ડ મેજર ચેન્જ છે કે એક્સેસ એક્સપેન્ડિચરને લઈને સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે બહુ ઇસ્યુ થતા. તેના લીધે હવે એક્સેસ એક્સપેન્ડિચર સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જ બિયર કરવામાં આવશે. આ સિવાય એગ્રીકલ્ચર સિઝન દરમિયાન સ્કીમને પોઝ કરી દેવામાં આવશે અને સ્ટેટ ગવર્મેન્ટે 60 ડેઝ પહેલાં નોટિસ આપવી પડશે. ઓલ્સો યુઝ ઓફ ટેકનોલોજીને ઇન્ક્રીઝ કરવામાં આવશે, જેમ કે બાયોમેટ્રિક છે એ હાજરી પૂરવા માટે, જે લેબરની હાજરી પૂરવા માટે બાયોમેટ્રિકનો યુઝ કરવામાં આવશે. આ સિવાય જીઓ ટેગિંગ પણ કરવામાં આવશે, જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન કરવામાં આવશે તેને, જેથી કરીને રિયલ ટાઈમ ટ્રેકિંગ થઈ શકે.
દોસ્તો આપણો સેકન્ડ આર્ટિકલ છે એસસી દ્વારા સુઓ મોટો કોગ્નિઝન્સ લેવામાં આવ્યો છે અરવલ્લીની ડેફિનેશનને લઈને. તો અરવલ્લીનો ઇસ્યુ આપણે ગઈકાલે 2 દિવસ કન્ટિન્યુઅસ જોયું હતું કે અરવલ્લી એ ઓલ્ડેસ્ટ પોલ માઉન્ટેન રેન્જ છે જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સ્ટેટમાંથી પસાર થાય છે. આ સિવાય અરવલ્લીનું હાઈએસ્ટ શિખર છે ગુરુ શિખર. તો અહીંયા સુપ્રીમ કોર્ટે સુઓ મોટો એક્શન લીધી છે. તો સુઓ મોટો એક્શન એટલે શું હોય એ જોઈએ. સુઓ મોટો એક્શન એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈપણ પબ્લિક ઇસ્યુને લઈને કોઈ વ્યક્તિ દ્વારા પીઆઈએલ અથવા કોઈ એપ્લિકેશન ના કરવામાં આવે તો પણ સુપ્રીમ કોર્ટ જાતે જ એક્શન લે એ વસ્તુને કહેવાય સુઓ મોટો એક્શન. દોસ્તો થર્ડ આર્ટિકલ છે રેબિસ વેક્સિનને લઈને. એન્ટી રેબિસ વેક્સિન જે ફેક વેક્સિન અવેલેબલ હતી માર્કેટમાં તે હવે અવેલેબલ નથી એવું ઇન્ડિયન ઇમ્યુનોલોજિસ્ટ લિમિટેડ કંપની દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તો આ રેબિસ શું છે એ જ ખાલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો રેબિસ એક વાયરલ ઝૂનોટિક ડિઝીઝ છે. વાયરલ એટલે જે વાયરસ દ્વારા થાય એ ડિઝીઝને વાયરલ ડિઝીઝ કહેવાય. જ્યારે ઝૂનોટિક મીન્સ એ ડિઝીઝ એનિમલમાંથી હ્યુમનમાં ટ્રાન્સમિટ થઈ શકે તેને ઝૂનોટિક ડિઝીઝ કહેવાય. આ સિવાય આ ડિઝીઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ બોડીનું કમાન્ડ સેન્ટર છે. દોસ્તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બ્રેઇન અને સ્પિનલ કોડ આવે. આ વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા ખાલી 2 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક રેબિસ એ વાયરલ ડિઝીઝ છે જે વાયરસ દ્વારા થાય છે અને ઝૂનોટિક ડિઝીઝ છે જે એનિમલમાંથી હ્યુમનમાં ફેલાઈ શકે છે. નેક્સ્ટ જોઈએ કવચ સિસ્ટમ. તો દોસ્તો અહીંયા ખાલી કેચ એ છે કે કવચ સિસ્ટમ જો આપણે રીડ ના કર્યું તો આપણે લાગે કે ડિફેન્સ રિલેટેડ હશે. આ ડિફેન્સ રિલેટેડ સિસ્ટમ નથી. આ સિસ્ટમ એ રેલવે પ્રોટેક્શન માટે છે. ઇન્ડિયામાં જે રેલવે એક્સિડન્ટ વધી રહ્યા છે તેને રિડ્યુસ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે વિવિધ રૂટ પર કવચ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું ડિસિઝન લીધું હતું. જે હાલમાં દિલ્હી, મુંબઈ અને કોલકાતા ટ્રેક પર જે ઇન્સ્ટોલેશન ચાલી રહ્યું હતું તેની ડેડલાઇને ક્રોસ કરી ગયું છે અને તેને પોસ્ટપોન કરવામાં આવ્યું છે. માટે એ ખાસ યાદ રાખજો કે કવચ એ રેલવે પ્રોટેક્શન સિસ્ટમ છે જે ઇન્ડિજિનિયસલી ડેવલપ કરવામાં આવી છે. જ્યારે લોકો પાયલોટ સ્પીડ લિમિટને ક્રોસ કરે ત્યારે એ ઓટોમેટિક એક્ટિવ થઈ જાય છે અને જો લોકો પાયલોટ બ્રેક એપ્લાય ના કરી શકે ત્યારે તે ઓટોમેટિક બ્રેક એપ્લાય કરે છે જેથી ટ્રેન કોલિઝનના જે ઇન્સિડન્ટ વધી રહ્યા છે તે રિડ્યુસ કરી શકાય. આ સિવાય નેક્સ્ટ દલસ્તી હાઇડલ પાવર પ્રોજેક્ટ છે જે ચિનાબ રિવર ઉપર બનાવવામાં આવશે. એ સ્ટેજ 2 પ્રોજેક્ટ છે. તો કરંટમાં આના રિલેટેડ બીજા પણ ન્યૂઝ છે જેમ કે ઇન્ડસ વોટર ટ્રીટી જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે સાઇન કરવામાં આવી હતી યર 1916માં. તે પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ એક રન ઓફ રિવર પ્રોજેક્ટ છે. દોસ્તો ઇન્ડસ રિવર ટીટી 1960માં સાઇન કરવામાં આવી હતી વર્લ્ડ બેંકના અંડરમાં ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે, જે દ્વારા પાકિસ્તાનને ઇન્ડસ, ઝેલમ અને ચિનાબ રિવરનો કંટ્રોલ મળે છે અને ઇન્ડિયાને રાવી, બિયાસ અને સતલજ. તો આ ચિનાબ રિવર છે એ પાકિસ્તાનના કંટ્રોલમાં હતી પણ હાલમાં એપ્રિલ 2025માં જે પહલગામ અટેક થયો હતો ઇન્ડિયા પર, તેના લીધે આપણે ઇન્ડસ વોટર ટીટીને ફ્રીઝ કરી દીધી છે અને તેના પર આપણા PM નરેન્દ્ર મોદીએ એક ફેમસ સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું જે ઇન ધ કોન્ટેક્સ ઓફ ક્રોસ બોર્ડર ટેરરિઝમ હતું કે બ્લડ એન્ડ વોટર કેન નોટ ફ્લો ટુગેધર. અને આપણે પછી તે ઇન્ડસ વોટર ટ્રીટીની ફ્રીઝ કરી દીધી હતી અને સસ્પેન્ડ કરી દીધી હતી. આ રન ઓફ રિવર પ્રોજેક્ટ પર UPSC ક્વેશ્ચન પણ પૂછેલો છે પાસ્ટમાં. રન ઓફ રિવર પ્રોજેક્ટનો મતલબ થાય છે દોસ્તો કે રિવરના નેચરલ ફ્લોને અટકાવ્યા વિના તેના ફ્લોને ડાયવર્ટ કરીને પાવર જનરેટ કરવામાં આવે.
ઇન્સ્ટેડ ઓફ મેકિંગ રિઝર્વાયર ઓર ડેમ, રિઝર્વાયર અને ડેમ બદલાવાના બદલે કોઈ નહેર અથવા કેનાલ દ્વારા રિવરના ફ્લોને ડાયવર્ટ કરી અને ત્યાં પાવર જનરેટ કરવામાં આવે તેને રન ઓફ રિવર પ્રોજેક્ટ કહેવાય. દોસ્તો નેક્સ્ટ છે RCEP. હાલમાં ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા નવી સ્ટ્રેટજી અપનાવવામાં આવી છે, ચાઇના RCEP માઇનસ ચાઇના. દોસ્તો RCEPમાં 10 આસિયાન કન્ટ્રી હતા, પ્લસ ઇન્ડિયા, ચાઇના, જાપાન, સાઉથ કોરિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. વર્ષ 2019માં ઇન્ડિયાએ RCEP સાઇન કરવાની ના પાડી દીધી હતી, બિકોઝ ચાઇનીઝ પ્રોડક્ટ ઇન્ડિયામાં ડમ્પ થાય તેવી શંકા હતી અને ન્યૂઝીલેન્ડની જે ડેરી ફાર્મિંગ છે તેના લીધે ઇન્ડિયાને નુકસાન થઈ શકે તેવું હતું. એટલા માટે ઇન્ડિયન ગવર્મેન્ટે તે સાઇન કરી ન હતી. આ પરથી UPSCએ પાસ્ટમાં 2 PYQ પણ પૂછેલા છે, એ આપણે લાસ્ટમાં જોઈશું. હાલમાં ઇન્ડિયન ગવર્મેન્ટે 10 આસિયન કન્ટ્રી પ્લસ ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, જાપાન એક્સેપ્ટ ચાઇના એન્ડ ન્યૂઝીલેન્ડ બધા કન્ટ્રી જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી લીધા છે. તો એ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. હવે લાસ્ટમાં ન્યૂઝીલેન્ડ જોડે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના છે તે સાઇન થઈ જશે તો ચાઇના RCEP માઇનસ ચાઇના સ્ટ્રેટજી ઇન્ડિયાની સક્સેસફુલ થઈ જશે. નેક્સ્ટ ટોપિક છે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ટ્રસ્ટ ડીલ થઈ છે. તો થાઈલેન્ડ અને કંબોડિયાનું લોકેશન આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે લોકેશન જોઈ લઈએ. આ થાઈલેન્ડ, કંબોડિયા, વિયેતનામ અને લાઓસ. દોસ્તો અહીંયા લાઓસ એક લેન્ડ લોક કન્ટ્રી છે તેવું એક્ઝામમાં સીધું સ્ટેટમેન્ટ આવી શકે છે કે નીચેનામાંથી કયા લેન્ડ લોક કન્ટ્રી છે, એ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ પણ ગયું છે. તો દોસ્તો એ ખાસ યાદ રાખજો અહીંયા કે કંબોડિયા એ લેન્ડ લોક કન્ટ્રી નથી અને અહીંયા ગલ્ફ ઓફ થાઈલેન્ડ આવેલો છે તે પણ યાદ રાખજો, તેમાંથી પણ સીધું સ્ટેટમેન્ટ આવી શકે છે. અને અહીંયા એક સ્ટ્રેટ આવેલી છે જે ખૂબ જ ફેમસ છે, તો તેનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ એક્ઝામમાં ઘણીવાર સીધું પૂછાઈ જઈ શકે છે. નેક્સ્ટ છે સોમાલીલેન્ડ. સોમાલીલેન્ડ એક એરિયા છે સોમાલિયામાં. તો ઇઝરાયેલે તેને રિકોગ્નાઇઝ કરી દીધો છે ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ. તો સોમાલીલેન્ડ એ ઇન્ડિયાને કંઈ અફેક્ટ નહીં કરતું, પણ આ ઇસ્યુ પર સોમાલીલેન્ડનું લોકેશન પરથી શું ક્વેશ્ચન આવી શકે તે જોઈ લઈએ. દોસ્તો આ સોમાલિયા છે, આ છે ઇથોપિયા પણ એક લેન્ડલોક કન્ટ્રી છે અને તે એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયું છે, તો એ ખાસ યાદ રાખજો. અને આ છે ઇરિટેરિયા છે, અહીંયા જીબોટી છે. અહીંયા ચાઇનાનું નેવલ બેઝ પણ આવેલું છે. આ ગલ્ફ ઓફ એડન છે અહીંયા. આ સિવાય રેડ સી છે, અને અહીંયા છે ગલ્ફ ઓફ એડન. અને અહીંયા સ્ટેટ ઓફ બાબ અલ મંદબ આવેલી છે, તે એક્ઝામમાં સીધું પૂછાય છે. દોસ્તો અહીંયા લેક વિક્ટોરિયા છે અને અહીંયા લેક ચાર્ડ છે, જે આપણે ગઈકાલે જોયું હતું. દોસ્તો નેક્સ્ટ ન્યૂઝ છે ફ્લેમિંગો વિશે. આ ગ્રેટર ફ્લેમિંગો એક માઇગ્રેટરી બર્ડ છે જે માઇગ્રેટ કરીને વિન્ટરમાં રાજસ્થાન, ગુજરાત જેવા સ્ટેટમાં જોવા મળે છે. ફ્રેન્ડ્સ, આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા, જેથી આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ.
જય હિન્દ.